અને આ એક એક પપ ઉલારવાના છે. આપણે ક્રિકેટ રમવાનું છે. જો આ બધી પ્રેક્ટિસ ચાલુ જ છે. ક્રિકેટની દડો ગોતવા ગયો છે વિરલ. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આપણે નવો વ્લોગમાં સ્વાગત છે. આપણે આજ પાણી પાઈ જોઈ લો, મસ્ત મજાનું પાણી ચાલુ કર્યું છે ને ભાઈ. આજ વાગી ગયા 1:30-2 વાગી ગયા છે ને આજ કારખાને કંઈ કામ નથી તો આપણે પાણી ચાલુ કરી દીધું ભાઈ પાવાનું. ઝાડવા કેદુને હુકાય છે તો આપણે એને પાણી પાઈ. અને આમ ઓલી બાજુ જો રાજ્યો ની પાઈ છે મામાને. હલો ભાઈ, હાઈ કરી દો. હાલો ભાઈ, એ તો ગાંડા ગધોડે, એનો વિડીયો આપણે લેવો નથી ભાઈ. ત્યાં જાય તો તમને દેખાડતી. બાકી આ ટાણ જોઈ લો આપણું પાણી કેમ ચાલુ છે. બાકી આટલા ઝાડવામાં પાણી પાવાનું છે. આ ગાડીની પાછળ હજી ઝાડવા છે. ઓલી બાજુ તો હે મામા ને રાજ્યો ભાઈ પાઈ છે. બાકી આલી બાજુ બધામાં આપણે પાવાનું છે. ને આપણે વેંડી ઉપર ચડીને બેઠા છે. પાણી ભાઈ ચાલુ છે. મસ્ત મજાનું પાણી પીવે છે ઝાડવા. અને હું અહીંયા ભાઈ બેઠો હું માથે ચડીને તો ઝાડવાને પાણી પાઈ. બસ મજા. આજ કારખાનામાં ભાઈ એવું બહુ મંદું છે, કામ બહુ છે નહીં અને શેઠે નથી અત્યારે. આ ગાડી મેકીને વયા ગયા ને એક ગાડી ભેગી લઈ ગયા ને કારખાનામાં કામ નથી. કારણ લાઇટ હતી ને લાઇટ અટાણ આવી છે ને શેઠ કોઈ છે નહીં તો શેઠ કામ દે નહીં, અમારેથી કંઈ થાય નહીં. એટલે અમે ભાઈ પાણી પાવામાં મેં કીધું રાજ્યને કીધું ભાઈ મોટર ચાલુ કરી આપણે પાણી પાઈ દઈ. તો મોટર ચાલુ કરીને આપણે પાણી વહેતું કર્યું છે. હવે જોવું ભાઈ કેટલેક પહોંચ્યું જોતો આવું તો આટલે પહોંચ્યું છે ભાઈ આપણું પાણી. હજી અહીંથી ચાલુ કર્યું હતું ઠેઠ અહીંયાથી ભાઈ ચાલુ કર્યું હતું આપણે પાવાનું. આમળાને પાઈ દે ભેગું. હાલો ભરાઈ ગયો ભાઈ. આ ગુલાબે ભાઈ આમાં મસ્ત ધોરા ફૂલડા આવે છે અને આપણે આને પાણી હરખાઈ પાઈ દઈ. જો અહીંયા ફૂલડું મસ્ત આવ્યું છે. આમાંથી અડધા ઝાડવાની ભાઈ અમને ખબર નથી આ કેના છે. હવે આ શું છે અને શું કહેવાય એ મને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અહીંયા આંબલી છે, આ આંબલી છે, આ તુલસી છે, આ ગુલાબ છે, આ તો કંઈક ઓલા કહે હું આમળા છે. આ ને અહીંયા તુલસી છે, અહીંયા સીતાફળી છે. આ સીતાફળી આ આપણે વાવેલી ભાઈ. અહીંયા આંબો છે, આ ફૂલડાનું ઝાડવું આ કંઈ ખબર નથી નામ. આ બાકી તુલસી આલી બાજુ ઘણા ઝાડવા છે ભાઈ. આ જો આ લાલ ફૂલડાવાળું આને કંઈ ખબર નથી. અહીંયા તો પાછું ગુલાબ. આ લીમડો બહુ મોટો છે ને અહીંયા આંબો છે. આ આંબો છે. અહીંયા ચકલાવને પાણી પીવા માટેનું જો આ ખાલી છે. આને હમણાં ભરી દઈએ આપણે. આ ખાલી પડ્યું અત્યારે. આ તૂટી ગયું. લ્યો હવે શું કરશે? આમાં વાયર બાંધીને હાલો કરી રેડી. ને આ પોપૈયું છે. આ ઓલી છે સેતુડી. અહીંયા તુલસી છે. આ તુલસી છે આલી બાજુ. બાકી બધા બહુ ઝાડવા છે. અહીંયા એક વેલો છે. આ લીમડો. આ મુન્નાભાઈનું R15. આ કમાનો બોલેરો. ને આ જાસૂદ જેવું લાગે. જો જાસૂદના ફૂલડું ન હોય એવું. કેવું મસ્ત. આપણે આ કેવલભાઈ જો બહાર નીકળી ગયા છે અત્યારે. મંદુ અત્યારે આટો લઈ ગયો ને જો એ હાઈ કીએ ભાઈ. આ ઝાડવાનું નામ શું કેવલા? હા આ ચંપો છે ભાઈ. જોઈ લ્યો ચંપો કેમ. બાકી આપણે ભાઈઓ આ ઝાડવું કયું? કોનપોરસ. આ કોનપોરસ. હાલો ભાઈ અહીંયા આસો પાલો જોઈ લ્યો. આને શું કહે રાજ્યા ભાઈ? હે રાજ્યા આને શું કહે? કરંજ. જો કરંજ કેરેન્જ. હાલો આ કેદકી. આ શું કેદકી કહેવાય ને? આ ચંપો. આ એલોવેરા નથી ભાઈ. આ કેદકી કાંટો લાગે ને. અને આ નારિયેલી જોઈ. આમાં પોર આપણે નારિયેલ લાવવાના. અહીંયા મસ્ત મજાનો આમ જોવો જાંબુડો. બાકી એમ છે અહીંયા કે અમારે બહુ આવે ભાઈ. આ હું રાજ્યા આપણે કેરેન તો કીધું હવે. આ કેરેન પાછું કેરેન જઈ અલગ હો ભાઈ. આમાં બેમાં ફેર નથી લાગતો તો. આમાં કોમેન્ટ એવડો છે. કોઈ જોયો જ ન હોય કોઈ. વડલો. આ સેતુડી જોઈ લે. હાવ ન જોયું હોય. અને અહીંયા મામા જોઈ લ્યો પાણી પાય ઝાડવાને મજા કરે છે. હેલો ગાઈસ હાય. હા હાય. આ આંકડો ભાઈ જોઈ લ્યો.
આપણે ભાઈ અહીંયા વાવી ઘણું દીધું છે પણ હવે આ કાંઈ થવા નથી દેતા અમારે જેવા ધ્યાન રાખે તે થાય આ હમણાં વાવ્યું કાં જ આ તુલસી આ સેતુડી પાસે જોઈ લો મોટી સેતુડી આ શું હે રજી આ કયું જાડું મામા એમાં આવે પૈસા આવે આ છે ભાઈ ઓલું સાયો નો થાય છત્રી જેવું થાય છત્રી જેવું થાય આમાં પૈસા ઉગે પૈસા હાલો પૈસા હાલો આ જાંબુડો બીજું આવ્યું આ ખાખરો જોઈ લો ઓલો આ કેસુડાનો કલર બનાવવાનો ન આવે અહીંયા આંકડો આવી ગયો ને આ મેન હસમુખિયા વાવેલા જોઈ લ્યો હજી થયા જ નથી ભાઈ એમાં સિક્કા ઉગે આમાં સિક્કા ન ઉગે હવે તું આવી કાં વાતું કરી બાકી ભાઈ બધું મેં તમને બતાવી દીધું આ કંઈક નવીન છે અહીંયા અને જો આ નળી અહીં તૂટી ગઈ જો એ આંબલી છે આ લીમડો ને હમણાં અમે કાપીને અહીંયા ભાઈ નાખી દીધું જયંતિ બાપાની બાજુ તો ભાઈ ઘણું બધું અમારે અહીંયા વાવેલું છે તમને બધું દેખાડ્યું સારું લાગે છે કેવું છે અમારો બગીચો તમને જોઈને તો કોમેન્ટ કરજો અને બાકી બૈનારીઓ હજી આપણે પાણી પાય ત્યાં સુધી તમને વ્લોગમાં દેખાડતો રહીશ ચબૂતરો છે મોટો જબરો ભાઈ રાજ્યાને દેખાડો હાલો રાજ્યાને દેખાડો ચબૂતરો તમને દેખાડું ભાઈ જોઈ લો અમે અહીંયા બહુ ભાઈ દયાળુ માણા છે કમાભાઈ એની બહુ મોટા દયાળુ માણા છે એટલે બધું આવું રાખ્યું છે અમારે તો જો અહીંયા ઝાડવા છે અહીંયા જુઓ અને આ ચબૂતરો જુઓ તમને અંદર જઈને દેખાડું અહીંથી કારખાનું દેખાય તમને મસ્ત ને આ ચબૂતરો જોઈ લો અહીંયા ઘઉં બહું પડ્યા હોય અહીંયા પાણીનો વાલ છે આ મામા પાણી પાણીનો વાલ અને બાકી જોઈ બધા આમ ઊભા છે અહીંયા પાણીનો એ ભાઈ આ પાણીનો જોઈ આપણું પાણી કેટલેક કોઈતું અહીંયા લાંબા હાથ કરે છે આમ તો ભાઈ આપણું પાણી કેટલે પોઈતું તમને દેખાડું જોઈજો હવે એટલે ભાઈ હજી તો આટલે ને આટલે હે હિલું જ નથી જમીન ભાઈ ભૂખી છે હવે આમાં કોઈ પાતું નથી પાણી અને જોવો બાકી તો આને આપણે નવડાવી દઈએ જો ટાઈટ છે પણ તોય નવડાવી દઈએ એને ટાઈટ ન લાગે કા જો મિત્રો કેવું મસ્ત હે લીલું અહીંયા બધી તમે એક ફેરે જોવો એટલે મજા જ આવ્યા રાખે જો આ ફૂલડું કેવું મસ્ત જાસૂદ ને તુલસી ને આ બધું અહીંયા છે સવારમાં ભાઈ દીપકભાઈ અહીંયા પ્રાર્થના કરે તો ફૂલડા બુલડા અહીંથી તોડી જાય ને અંદર જઈને પ્રાર્થનામાં બધું રાખે ભાઈ ત્યાં ભગવાન પાસે એટલે આ ફૂલડા બધા અમે બહુ અમારે પાણી પાવાનું ખરબર સાફ કરવાનું ને એવું જ કરવાનું હોય ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો હજી તો અમે પાણી પાઈએ જ છીએ આપણે ચા પાણી પીને પાછા આપણું પાણી ચાલુ હતું ત્યાં આવી ગયા છે અને જો પાણી આપણું હજી ચાલુ જ છે આ તોરિયો આખો પી ગયો છે અહીંથી લઈને અહીંયા સુધીનો આ પી ગયો અહીંથી આટલું બાકી હતું આ અહીંથી આ વાં સુધી પી જાય એટલે આપણે આ તોરિયામાં લઈ લેવાનું હોય ઓલા જોવો બધા છે ને મસ્તીનો ભાઈ બેઠો હોવ આપણને કોઈ કહેવાનું હોય નહીં કારણ કે આપણે આપણું કામ કરી એમાં શું કહે આપણને એટલે આપણે પાણી પાઈ જો હવે આ ક્યારો ભરાઈ ગયો છે તો આપણે ફેરવી નાખી જરી તો આ નળી આમ વીટાઈ ગયેલી છે તો આપણે ખેંચીને પછી અહીંયા રાખી દઈએ હવે અહીંથી બાકી તમે જુઓ કોરું છે ને અહીંથી પાઈ દઈએ આપણે થોડા નવડાવી દઈએ અને ભાઈ મોસમ આ છે ને થોડોક વરસાદ આવે એવો થઈ ગયો તમને દેખાડું જુઓ કેવું છે વાતાવરણ વરસાદ આવે એવું અને જો ઓલા તો હજી ફોટા જ પાડે વરસાદ આમાં લગભગ હવે એવું લાગે વરસાદ તો નહીં આવે આ ટાઈડનું અસર દેખાડશે લગભગ મને એવું લાગે છે વરસાદ તો કારણ કે હમણાં જ હજી ગયો છે એટલી વારમાં થોડો પાછો આવે ને આપણે નળી અહીં મેકી દીધી ભાઈ હવે આ પાણી પીએ છે આ ઝાડવાનો વારો આવ્યો પીવા દો ભાઈ મસ્તીનું પાણી પીવે ને આપણું ટાવર જોવો આમ જો હવે આનું ઓપરેશન આપણે કરવું જોઈએ ભાઈ આ તૂટી ગયું અહીં ચકલાને પાણી પીવાનું હતું બિચારાઓને આને હમણાં હાલો આપણે હમું કરી નાખી એટલે ચકલાનું પાછું પાણી પીવાનું થઈ જાય હાલો તો મળું પહેલાં એ કરી નાખું પછી આપણે વિડીયોમાં મળી કરી દીધું છે રેડી ને હવે જો ઓપરેશન કેવું થયું બે બાજુ વાયર બાંધી દીધા ને એક બાજુ તો ઓલું રસનું હતું મસ્ત થઈ ગયું છે હવે આને ટીંગાડીને આપણે પાણી ભરી દઈએ જો અહીંયા ટીંગાડી દઈએ પાછું જ્યાંથી લીધું હતું ત્યાં અહીંયા ટીંગાડવાનું છે હાલો ટીંગાડી દઉં પછી જોઈએ આપણે કમ્પ્લીટ કરીને આપણે લીમડી ટીંગાડી દીધું જોવું કેવું મસ્ત લાગે છે અને હવે આપણે જો પાણી ભરી દઈએ આ નળી ઉપાડીને અહીંયા પાણી ભરી દઈએ આપણે ચબૂતરો મસ્ત મજાનો બાંધીને આમ પાણી જોવો તમે ટીંગાડ્યું જોવો તમે ખાલી કેવું મસ્ત ટીંગાડી દીધું જો આ ભાઈ એક આ દોરી બાંધવી પડી અને એક આ દોરી બાંધવી પડી ત્યાં ટીંગાણું હરખી રીતનું મસ્ત એને ભૂખ લાગી ગઈ હતી તો આપણે નાસ્તો લેવા વિરલભાઈને મોકલો તો વિરલભાઈ કેટલા નાસ્તો આવ્યો એ કહી દે પેલા
120 નો ભાઈ નાસ્તો લેવા આમાં 120 જેવું લાગે જોવો રાજ્ય તારે હેઠેનું કંઈક દેખાય તો દેખાડું ભાઈ તમને નાસ્તામાં શું હે જો ભાઈ આમાં શું હે આ ચોડા ઓલે સોડા આ સોડા હે અને એટલે આટલા પફ છે આપણે અને આ મામાએ રજનીકાંતા ને વિમલ નહીં મંગાવ્યું હતું 4 સોડા છે મારી કેવલાની રાજ્યાની ને મામાની ને વિરલની અને આ એક પફ ઉલારવાના છે તો આપણે પફ ને સોડા આવી ગયું છે હવે તો ખાઈ લઈને પછી મળીએ તમને બ્લોગ મિત્રો હે ને આપણે પાણી તો હે ને ફાઇનલી આટલે સુધી પાઈ દીધું છે આમ જોઈ લ્યો અહીંયા સુધી માંડ પહોંચ્યું છે ત્યાં ટાંકા બાકા બધું ખાલી કરી નાખ્યું અને હવે આ 2 ઝાડવા બાકી છે એક આ ઝાડવું બાકી છે ને એક આ અને બાકી અત્યારે વાગી ગયા 6:30 જેવું થઈ ગયું છે 6:30 નથી હજી 6 જ વાગ્યા છે અને હવે આપણે જવાનું છે ક્રિકેટ રમવા ભાઈ આ કેવલભાઈ જો પ્રેક્ટિસ કરે છે ક્રિકેટ રમવાની જોયું ને બાકી હવે આપણે શેઠે એમ કીધું છે કે ભાઈ ઘડીક વાર રોકાવો હું આવું ત્યાં સુધી અમે અહીંયા હઈ અને બાકી ક્રિકેટ ત્યાં સુધી રમશી કાંઈ કામ તો છે નહીં તો હવે અમે મળીએ નવા વિડીયોમાં તો આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળીએ નવા વિડીયો